જિલ્લા પોલીસની રેડ કોડીનારમાં 97 જગ્યા પર દારૂની રેડ કરી 14 સ્થળોએથી દારૂ પકડ્યો હતો। એલસીબી એસઓજી 4 પીઆઈ 6 પીએસઆઈ સહિતના જિલ્લાભરના 100 પોલીસ કર્મીઓની 10 ટીમો બનાવી જુદી જુદી જગ્યાએ રેડ કરી હતી। કોડીનારમાં સતત ઉઠતી દારૂ સહિતના નશીલા પદાર્થના ધંધાર્થીઓ પર તહેવારના દિવસો દરમિયાન ગીર સોમનાથ પોલીસે લાલ આંખ કરી છે। કોડીનારમાં અલગ અલગ વિસ્તારોમાં રેડ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે જુદા જુદા 97 જગ્યા પર રેડ દરમિયાન 14 જગ્યાએથી દારૂ પકડાયો હતો। 13 જગ્યાએથી દેશી દારૂ ઝડપાયો છે, જ્યારે એક જગ્યાએથી વિદેશી દારૂ પકડાયો છે। 275 લીટર દેશી દારૂ અને 48,000ની કિંમતનો ઇંગ્લિશ દારૂ પકડી 10,055 લીટર દેશી દારૂના આથાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સોમનાથ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કોડીના પંથકમાં એલસીબી એસઓજી 4 પીઆઈ 6 પીએસઆઈ સહિતના જિલ્લાભરના 100 પોલીસ કર્મચારીઓને 10 ટીમો બનાવી જુદી જુદી 97 જગ્યાએ વહેલી સવારથી રેડ કરી હતી। એ રેડ દરમિયાન 14 જગ્યાએથી દારૂ સહિતનો નશીલા પદાર્થ પોલીસે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસે કોમ્બિંગની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જોકે હજુ પોલીસ વધુ કાર્યવાહી કરે તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જી સાહેબ, કોડીનાર વિસ્તારની અંદર વહેલી સવારથી પોલીસે કંઈક કોમ્બિંગ હાથ ધરી હતી, રેડ કરી હતી, કેટલી જગ્યાએ રેડ કરી, શું મળ્યું અને શું આ ઉદ્દેશ્ય હતો અને હજુ સુધી કેટલું ચાલુ રહેશે, વિગતો જણાવો। અત્યારે તહેવારોનો સમય છે અને એ સમયની અંદર કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે 4 વાગ્યાથી મહેરબાન આઈજીપી સાહેબ જુનાગઢ અને એસપી મનોહરસિંહ સાહેબ ગીર સોમનાથની સૂચના અને માર્ગદર્શન મુજબ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝનના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે 100 પોલીસ 5 પીઆઈ 6 પીએસઆઈ એવી 10 ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પ્રોહી બુટલેગરો અને પ્રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ। કુલ 97 જગ્યા ઉપર રેડ કરી તેની અંદર 14 જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ 265 લીટર દારૂ 18 બોટલનો અમે કેસ કરેલ છે। જી સાહેબ, આ રેડ હજુ સુધી ફરીવાર થશે, અન્ય તરફ બીજા ક્યાં ધંધાર્થીઓ છે, સ્થાનિકોનો અનેક જગ્યાએ કેવો પણ રહ્યો છે, હજુ તાલુકામાં ઘણી બધી જગ્યાએ પણ જે દારૂના આંકડા ધમધમી રહ્યા છે, ત્યારે સ્થાનિકોનું જે કહેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેડ કરીએ જ છીએ। એ સિવાય પણ કન્ટિન્યુઅસ આ પ્રવૃત્તિ અમે કાયમીના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે એટલે તરત, અને આ બાબત પણ ધ્યાનમાં રહે કે અમે અમારા સાહેબની સૂચના મુજબ એસપી સાહેબની સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની કોમ્બિંગ અને રેડો કરવામાં આવશે।